નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું। આજે મિત્રો આપણે કોમ્પ્યુટરની જે રૂટીન શોર્ટકટ કી યુઝ થાય છે તેના વિશે આ વિડીયોમાં શીખીશું। આ વિડીયો જે લોકો કોમ્પ્યુટર રૂટીનમાં યુઝ કરે છે અને ગવર્મેન્ટ સર્વન્ટ છે, જેમને CCC એક્ઝામ આપવાની છે, તેમના માટે આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તો અહીં કમ્પ્લીટ શોર્ટકટ કી બતાવવા જઈ રહ્યો છું। તો સૌ પહેલાં આપણે મિત્રો જોઈએ તો કંટ્રોલ L એ સિલેક્ટ ઓલ, કંટ્રોલ કી પ્રેસ કરી રાખી એ પ્રેસ કરવાનું છે, એટલે તમામ ટેક્સ જે કંઈ ડેટા હશે તે સિલેક્ટ ઓલ થઈ જશે। ફોલ્ડર હોય, જાય વર્ડની ટેક્સ્ટ હોય। કંટ્રોલ B બોલ્ડ, એટલે કે કોઈ પણ ટેક્સ્ટને આપણે બોલ્ડ ડાર્ક કરવા હોય તો કંટ્રોલ B યુઝ થશે। કંટ્રોલ C કોપી માટે કંટ્રોલ C વપરાશે। કોઈ પણ ડેટાને સિલેક્ટ કરી કંટ્રોલ C આપશો અથવા ફોલ્ડરને સિલેક્ટ કરી કંટ્રોલ C એટલે કોપી થઈ જશે। ત્યારબાદ પેસ્ટ, કંટ્રોલ C કોમ્બિનેશન કંટ્રોલ V બંને સાથે યુઝ થાય છે મિત્રો। કંટ્રોલ V એટલે પેસ્ટ, જ્યાંથી કોપી કરેલ છે અને જે જગ્યાએ કોપી લઈ જવી છે ત્યાં કંટ્રોલ V એટલે કે પેસ્ટ કરવાનું હોય છે। કંટ્રોલ V કરશો એટલે સેમ કોપી થઈ જશે। કંટ્રોલ X એટલે કટ મિત્રો, અહીં કોઈ પણ ડેટાને કટ કરવો હોય અથવા મૂવ કરવો હોય તો અહીં કંટ્રોલ X નો ઉપયોગ થાય છે। ત્યારબાદ મિત્રો કંટ્રોલ D ફોન્ટની સ્ટાઇલ ચેન્જ કરવા માટે કંટ્રોલ D યુઝ થાય છે। કંટ્રોલ E એલાઇનમેન્ટ સેન્ટર, કોઈ પણ આપણે વર્ડમાં જે કંઈ ટેબલ બનાવીએ છીએ તે ટેબલનો ડેટાને સેન્ટરમાં લેવું હોય તો તે ડેટાને સિલેક્ટ કરી કંટ્રોલ E પ્રેસ કરો તો જે કંઈ ફિગર છે તે સેન્ટરમાં ઓટોમેટિક આવી જશે। ત્યારબાદ કંટ્રોલ F ફાઇન્ડ ધ ટેક્સ્ટ, વર્ડની અંદર અથવા કોમ્પ્યુટરમાં આપણે કોઈપણ ડેટાને ટેક્સ્ટને ફાઇન્ડ આઉટ કરવું હોય તો કંટ્રોલ F કમાન્ડનો યુઝ થાય છે। કંટ્રોલ G ગો ટુ પેજ, વર્ડની અંદર કોઈ પર્ટિક્યુલર પેજ ઉપર જમ્પ કરવું હોય તો કંટ્રોલ G પ્રેસ કરી કોઈ પણ પેજ નંબર ઇનપુટ કરો તો તે નંબર ઉપર ડાયરેક્ટ વર્ડ આપણને લઈ જશે। કંટ્રોલ H ફાઇન્ડ એન્ડ રિપ્લેસ, કોઈ પણ ડેટાને ફાઇન્ડ આઉટ કરી તે વર્ડની જગ્યાએ કોઈ પણ બીજો વર્ડ રિપ્લેસ કરવો હોય તો તેના માટે કંટ્રોલ H કમાન્ડ મિત્રો રહેશે। ત્યારબાદ મિત્રો કંટ્રોલ I ઇટાલિક, કોઈપણ ડેટાને ઇટાલિક સ્ટાઇલમાં કરવો હોય તો ડેટાને સિલેક્ટ કરી ટેક્સ્ટને સિલેક્ટ કરી કંટ્રોલ I આપતા ઇટાલિક સ્ટાઇલ થઈ જશે। કંટ્રોલ J જસ્ટિફાઈ, માઇક્રોસોફ્ટ વર્ડની અંદર જે કંઈ આપણે લેટર ટાઈપ કરીએ છીએ તે લેટરને જસ્ટિફાઈ કરવો પડે છે। બંને બાજુ એલિમેન્ટ, બંને બાજુનું ટેક્સ્ટ એકસરખું કરવા માટે કંટ્રોલ J કમાન્ડ વપરાય છે। સૌ પહેલાં ડેટાને સિલેક્ટ કરી કંટ્રોલ J આપતા જસ્ટિફાઈ થઈ જશે મિત્રો। કંટ્રોલ K ઇન્સર્ટ હાઇપરલિંક, કોઈ પણ લિંક હાઇપરલિંક કરવી હોય તો અહીં કંટ્રોલ K કમાન્ડ યુઝ થાય છે હાઇપરલિંક માટે। કંટ્રોલ L એલાઇન ધ ટેક્સ્ટ લેફ્ટ, કોઈ પણ ડેટા સેન્ટરમાં હોય તો તેમને લેફ્ટ સાઈડ લેવા માટે સિલેક્ટ કરી કંટ્રોલ L યુઝ થાય છે મિત્રો। ત્યારબાદ મિત્રો કંટ્રોલ F પેરેગ્રાફને ઇન્ડેન્ટ કરવા માટે યુઝ થાય છે। કંટ્રોલ N કોઈ પણ નવી ફાઇલ ઓપન કરવા માટે, કોઈ પણ નવી ફાઇલ ઓપન કરવી હોય તો કંટ્રોલ N યુઝ થાય છે। કંટ્રોલ O બનાવેલી ફાઇલ, કોઈ એક્ઝિસ્ટિંગ ફાઇલને ઓપન કરવી હોય, જે સેવ કરેલી છે તે ફાઇલને ઓપન કરવી હોય તો અહીં કીબોર્ડથી કંટ્રોલ O યુઝ કરી શકીએ છીએ। કોઈ પણ ડેટાને, કોઈ પણ ફાઇલના ડેટાને પ્રિન્ટ કરવા માટે કંટ્રોલ P વપરાય છે મિત્રો। ત્યારબાદ કંટ્રોલ Q ટુ ક્લિયર ધ ઇન્ડેન્ટ પેરેગ્રાફ, જે આપણે ઇન્ડેન્ટ આપેલ હોય તે ઇફેક્ટ દૂર કરવા માટે કંટ્રોલ Q યુઝ થાય છે। કોઈ પણ ડેટાને રાઇટ એલાઇનમેન્ટ આપવું હોય તો કંટ્રોલ R યુઝ થાય છે। કોઈ પણ ફાઇલને સેવ કરવી હોય તો કંટ્રોલ S કમાન્ડ વપરાય છે। કંટ્રોલ T હેંગિંગ ધ ઇન્ડેન્ટ, જે ટેબ આપેલ હોય એક ટેબ વધારે આપવું હોય તો અહીં શોર્ટકટ કંટ્રોલ T યુઝ થાય છે। કંટ્રોલ U અંડરલાઇન, કોઈપણ ડેટાને વર્ડમાં કોઈપણ ડેટાને આપણે અંડરલાઇન આપ્યું હોય તો કંટ્રોલ U કમાન્ડની મદદથી આપી શકીએ। કોઈપણ ફાઇલને ક્લોઝ કરવા માટે વર્ડમાં કંટ્રોલ W આપશો તો ફાઇલ ક્લોઝ થઈ જશે। અને કંટ્રોલ Y રીડુ, જે અન્ડુ કરેલ હોય તેનું અહીં રીડુ પાછું રિપીટ લેવા માટે
અન્ડુ કંટ્રોલ ઝેડનું રિવર્સ કંટ્રોલ વાય આપી શકીએ, એટલે કોઈ પણ ડેટા જે અન્ડુ કરેલ છે તે પાછો આવી જશે. તો અહીં મિત્રો તમામ A to Z કી આપને બતાવેલ, જે રૂટીન લાઈફમાં અને CCC એક્ઝામ જે લોકો આપે છે અથવા આપવાના છે તેમના બધા માટે અહીં આ તમામ કીઝ યુઝફુલ છે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો મેક્સિમમ, આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલ શિવસાગર ગાઈડ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.